સનાતન ધર્મમાં નદીઓને પવિત્ર ગણાય છે અને લોકમાતા તરીકે પૂજાય છે, પરંતુ હાલની સ્થિતિમાં કેટલીક નદીઓ માત્ર ચોમાસાની ઋતુમાં જ સજીવન બને છે। તેવી જ એક નદી છે પંચમહાલ જિલ્લાના ઘોગંબા પંથકમાં વહેતી હાથની માતા નદી, જે ચોમાસામાં પ્રસિદ્ધ ધોધ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે, પરંતુ ચોમાસા બાદ સૂકી બની જાય છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર ઘટે છે અને સ્થાનિકોને પાણીની તકલીફનો સામનો કરવો પડે છે। આ પરિસ્થિતિને સુધારવા હાથની માતા પરિસર સમિતિ દ્વારા 14 કિલોમીટર લાંબી હાથની માતા નદી પરિક્રમા યોજાઈ। આ પરિક્રમામાં મોટી સંખ્યામાં સ્થાનિકો, ખેડૂતો, અગ્રણીઓ અને સહેલાણીઓ જોડાયા। હાથની માતાની આરતી બાદ પરિક્રમાનો પ્રારંભ થયો। સમિતિએ આ પરિક્રમા નદીને પુનર્જીવિત કરવા અને નદીમાં પાણી છલોછલ રાખવા શરૂ કરી અને આ સંકલ્પ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી નદી પુનર્જીવિત ન થાય। સ્થાનિકો અનુસાર નદીમાં પાણીનું વહેણ બંધ થવાથી ચોમાસા પછી ધોધ બંધ થઈ જાય છે અને સહેલાણીઓની અવરજવર પણ ઘટી જાય છે, જે સ્થાનિક રોજગાર પર અસર કરે છે। સમિતિએ માંગ કરી કે ધોધનો વિકાસ કરી પ્રવાસન સ્થળ બનાવવું જોઈએ। નદીમાં વિવિધ અંતરે ચેકડેમ બાંધવા જોઈએ, જેથી પાણીનો સંગ્રહ થાય, ભૂગર્ભ જળસ્તર વધે, સિંચાઈ સુવિધા મળી રહે। ઘોગંબા તાલુકો ગાઢ જંગલ ધરાવતો વિસ્તાર છે અને ચોમાસામાં ઘણો વરસાદ પડે છે, છતાં પાણી ડેમમાં વહી જવાથી નદી સૂકી થઈ જાય છે। ચેકડેમના નિર્માણથી આ પાણી રોકી શકાય અને નદીને પુનઃજીવિત કરવામાં મદદ મળે। હાથની માતાજી હતું એ કોતર ધીમે ધીમે નદી ધીમે ધીમે સુકાતી જાય છે અને એના સ્થાનિક લોકોને ચોમાસા પૂરતી રોજગારી મળે છે। પછીના સમયમાં બહાર રોજગારી કરવા માટે જવું પડે છે, કે આ નદી જે છે એ હાથની માતા કોતર એ નદી છે એ 12 માસ પાણી એમાં રહે અને અહીંયા આગળ 12 માસ સહેલાણીઓ આવે, પ્રવાસીઓ આવે અને અહીંયા પ્રવાસીઓ માત્ર ગુજરાતના નથી આવતા, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાન અને છેક હૈદરાબાદથી પણ પ્રવાસીઓ અહીંયા આગળ આવે છે। તો પ્રવાસીઓનો પ્રવાહ વધારે આ વિસ્તારમાં આવે, વધારે આ પ્રકૃતિ ખીલે અને 12 માસ આ વિસ્તારમાં પ્રવાસીઓ આવે તો સ્થાનિક લોકોને રોજગારી પણ મળે અને પ્રવાસન તરીકે આનો વિકાસ થાય। એ જ અપેક્ષા સાથે અમારા બધાના દિલની ભાવના છે કે આ નદી પુનર્જીવિત થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે, એ માટે અમે પરિક્રમા કરીએ। આ વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ પડે છે, પરંતુ એ ઢાળવાળી જમીનના કારણે અહીંયાથી જે બધું પાણી ઉપરથી પડે એ વહીને જતું રહેશે। આ નદી પુનર્જીવિત થાય તો અમારા લોકોને સ્થાનિક રોજગારી મળી રહે। હાલ આ નદી સૂકી ફટ થઈ જશે અને બોર 300-400 ફૂટ કરીને તોય છતાં પાણી મળતું નથી। તો આ નદી પુનર્જીવિત થાય તો પાણીની વ્યવસ્થા થાય એવી આશા છે। અને ચોમાસા દરમિયાન અહીંયા આગળ ખૂબ જ રમણીય સ્થળ હોય છે। પાણીના કારણે ઘણા બધા પ્રવાસીઓ આવે છે, તો લોકોને રોજગારી મળે છે। પરંતુ જો આ નદીને પુનર્જીવિત કરવામાં આવે તો એ પાણીથી 12 માસ અહીંના જે સ્થાનિકો છે એમને ખેતી માટે પાણી મળી રહે, તથા જો 12 માસ પાણીનો પણ જો પ્રવાહ ચાલુ રહે તો 12 માસ રોજગારી પણ મળી રહે અને પર્યાવરણનું પણ કહેવાય ને કે રક્ષણ થઈ શકે। એ માટે અમે અહીંયા આવ્યા હતા અને ખરેખર અમને ખૂબ આનંદ થયો। અમે હાથની માતા નદીને પુનર્જીવિત કરવા માટે અમારો ધ્યેય છે। તો ગયા વર્ષે અમે પરિક્રમા કરી, એ અનુસંધાને હાથની માતા નદી પર 2 ચેકડેમ બાંધી દીધી છે અને આજુબાજુના લોકોને પાણીના સ્તર ઊંચા આવે, નદી પુનર્જીવિત થાય તો પાણીની સમસ્યા દૂર થાય, એ હેતુથી અમે હાથની માતા પરિક્રમા કરી રહ્યા છીએ। ત્યારે અમે અહીંયા આજુબાજુના ગામના લોકો સ્વયંભૂ અહીંયા આવે છે, આ યાત્રામાં જોડાય છે, ત્યારે લોકોને બી એ ભાસ થાય છે કે પાણીની સુવિધા મળી રહે, નદી પુનર્જીવિત થાય, એ લોકો એ હેતુથી બધા જોડાય છે। ત્યારે અમને બી આનંદ છે અને આ અમારી પરિક્રમા બીજી પરિક્રમા છે।